નમસ્કાર મિત્રો, યોજના માર્ગદર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે. મિત્રો, દેશના કરોડો ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને અત્યારે સૌથી મોટા પ્રશ્ન એ છે કે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? શું 24મા હપ્તાની તારીખ નક્કી થઈ ગઈ છે? શું ખેડૂતોના ખાતામાં ફરીથી ₹2000 જમા થશે? શું તમારું નામ 24મા હપ્તાની લાભાર્થી યાદીમાં છે? અને સૌથી મહત્વની વાત, જો તમારો હપ્તો અટકી ગયો હોય તો તેનું કારણ શું હોઈ શકે છે? તો મિત્રો, આજના આ સંપૂર્ણ વિડીયોમાં આપણે આ તમામ પ્રશ્નોના જવાબ એકદમ સરળ ગુજરાતી ભાષામાં જાણીશું. એટલે વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે અંતમાં અમે તમને એ પણ જણાવીશું કે તમારા ₹2000ના હપ્તાની સ્થિતિ તમે તમારા મોબાઈલથી કેવી રીતે ચેક કરી શકો છો. તો વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં કેટલા રૂપિયા મળે છે. તો સૌથી પહેલા વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની. પીએમ કિસાન કેન્દ્ર સરકારની યોજના છે અને પાત્ર જમીન ધારક ખેડૂત પરિવારોને આ યોજના હેઠળ દર વર્ષે કુલ ₹6000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ ₹6000 એક સાથે મળતા નથી. સરકાર દ્વારા આ રકમ 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે, એટલે કે એક હપ્તો 2000, બીજો હપ્તો 2000નો અને ત્રીજો હપ્તો પણ 2000નો મળશે. આ રીતે વર્ષે દરમિયાન કુલ ₹6000ની સહાય મળે છે. આ રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. 23મો હપ્તો ક્યારે આવ્યો હતો? હવે મિત્રો, 24મા હપ્તાની વાત કરતા પહેલા 23મા હપ્તાની માહિતી સમજવી ખૂબ જ જરૂરી છે. સત્તાવાર માહિતી પ્રમાણે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો 20 જૂન 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ હપ્તા હેઠળ દેશના લગભગ 9.44 કરોડથી વધુ પાત્ર ખેડૂતોને ₹18,880 કરોડથી વધુની રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એટલે હવે ખેડૂતોની નજર આગામી એટલે કે 24મા હપ્તા પર છે. હવે સૌથી મોટો પ્રશ્ન, 24મો હપ્તો ક્યારે આવશે? તો મિત્રો, આ બાબત ખૂબ ધ્યાનથી સમજજો. પીએમ કિસાનમાં વર્ષ દરમિયાન 3 હપ્તા આપવામાં આવે છે. આ હપ્તો સામાન્ય રીતે 4 મહિનાના ચક્ર પ્રમાણે આપવામાં આવે છે. હાલમાં 23મો હપ્તો જૂન 2026માં જાહેર થયો હતો. એટલે હવે આગામી હપ્તો એટલે કે 24મો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર 2026ના સમયગાળાના ચક્રમાં આવવાનો છે. પરંતુ મિત્રો, 27 ઓગસ્ટ 2026 સુધી સરકાર દ્વારા 24મા હપ્તાની ચોક્કસ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એટલે સોશિયલ મીડિયા, યુટ્યુબ અથવા વોટ્સઅપ પર જો તમને કોઈ ચોક્કસ તારીખનો મેસેજ જોવા મળે તો તરત જ તેના પર વિશ્વાસ ન કરશો. સરકાર જ્યારે 24મા હપ્તાની ચોક્કસ તારીખ જાહેર કરશે ત્યારે જ ચોક્કસ તારીખ માનવી. અમારી ચેનલ પર પણ સત્તાવાર અપડેટ મળતાની સાથે જ તમને માહિતી આપવામાં આવશે. શું 24મા હપ્તામાં પણ ₹2000 મળશે? તો હા મિત્રો, હાલની યોજનાની સત્તાવાર જોગવાઈ પ્રમાણે પાત્ર ખેડૂત પરિવારને વર્ષમાં ₹6000ની સહાય 3 સમાન હપ્તામાં મળે છે. એટલે એક હપ્તાની રકમ ₹2000 થાય છે. તેથી 24મા હપ્તા માટે પાત્ર ખેડૂતના ખાતામાં પણ ₹2000ની રકમ ડીબીટી દ્વારા જમા થવાની છે. પરંતુ અહીં એક વાત ખૂબ મહત્વની છે. દરેક ખેડૂતોને આપમેળે હપ્તો મળી જશે એવું નથી. તમારી જરૂરી ચકાસણીઓ અને યોજનાની જરૂરી શરતો પૂર્ણ હોવી જરૂરી છે. 24મો હપ્તો મેળવવા માટે કઈ બાબતો જરૂરી છે? તો મિત્રો, જો તમે પીએમ કિસાનનો 24મો હપ્તો મેળવવા માંગતા હોય તો તમારી કેટલીક વિગતો યોગ્ય હોવી ખૂબ જ જરૂરી છે. સૌથી મહત્વની બાબતોમાં વાત આવે છે કે એક ઈ-કેવાયસી, બીજામાં જોઈએ તો જમીનની વિગતો અથવા લેન્ડ સીડિંગ, અને ત્રીજા નંબર પર જોઈએ તો આધાર અને બેંક ખાતાની જરૂરી લિંકિંગ અને તમારી લાભાર્થીની વિગતો સરકાર દ્વારા ચકાસણી. સરકારી માહિતી પ્રમાણે પીએમ કિસાનમાં નોંધાયેલ ખેડૂતો માટે ઈ-કેવાયસી ફરજિયાત છે. આ ઉપરાંત લેન્ડ સીડિંગ, આધાર લિંકિંગ વિથ બેંક એકાઉન્ટ અને ઈ-કેવાયસી જેવી જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ અને માન્ય હોવી લાભ માટે મહત્વપૂર્ણ છે. મિત્રો, ઈ-કેવાયસી બાકી હોય તો શું કરવું? જો મિત્રો તમારી પાસે પીએમ કિસાન ઈ-કેવાયસી હજુ સુધી પૂર્ણ થઈ નથી તો તેને અવગણશો નહીં. સરકારની સત્તાવાર માહિતી પ્રમાણે ઈ-કેવાયસી માટે વિવિધ વિકલ્પ ઉપલબ્ધ છે. ઓટીપી દ્વારા ઈ-કેવાયસી કરી શકાય છે, જેમાં પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. અને બાયોમેટ્રિક ઈ-કેવાયસી માટે સીએસસી જેવી સુવિધાનો ઉપલબ્ધ કરી શકાય છે. એટલે જો તમારું ઈ-કેવાયસી બાકી હોય તો શક્ય તેટલું વહેલું પૂર્ણ કરાવી લો. જમીનનું લેન્ડ સીડિંગ કેમ મહત્વનું છે? તો મિત્રો, ઘણા ખેડૂતોને એવા પ્રશ્ન હોય છે કે મારા આધાર અને બેંકની માહિતી સાચી છે, છતાં હપ્તો કેમ અટકી ગયો? તો એના અનેક કારણોમાં જમીનની વિગતોનું ચકાસણી અને લેન્ડ સીડિંગ પણ મહત્વનું હોઈ શકે છે. સરકાર દ્વારા પીએમ કિસાનમાં લાભાર્થીની વિગતોનું વેરિફિકેશન કરવામાં આવે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો લાભાર્થીઓની નોંધણી તથા ચકાસણીની પ્રક્રિયા કરે છે અને ચકાસાયેલ લાભાર્થીઓના આધારે ફંડ રિલીઝ કરવામાં આવે છે. એટલે માત્ર ઈ-કેવાયસી થઈ ગઈ છે એટલે હપ્તો ચોક્કસ આવશે જ એવું માનવું યોગ્ય નથી. તમારે તમામ જરૂરી વિગતો યોગ્ય હોવી જરૂરી છે. હવે તમારા 24મા હપ્તાની સ્થિતિ કેવી રીતે ચેક કરવી? તો મિત્રો, હવે સૌથી ઉપયોગી માહિતી છે. જો તમે જાણવા માંગો છો કે તમારો
પીએમ કિસાનનો આગામી હપ્તો આવશે કે નહીં, તો તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈ શકો છો. ત્યાં નો યોર સ્ટેટસ જેવા વિકલ્પ દ્વારા તમારી યોજનાની સ્થિતિ ચેક કરી શકો છો. સત્તાવાર પીએમ કિસાન પોર્ટલ પર બેનિફિશરી લિસ્ટ પણ ઉપલબ્ધ છે. તેમાં રાજ્ય, જિલ્લો, તાલુકો અથવા બ્લોક અને ગામ પસંદ કરીને લાભાર્થી યાદીમાં નામ તપાસી શકાય છે. એટલે કે મિત્રો, જો તમે 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો સૌથી પહેલા તમારી લાભાર્થીની સ્થિતિ તપાસો. જેમાં બેનિફિશરી લિસ્ટમાં નામ કેવી રીતે તપાસવું, હવે આ પ્રક્રિયા પર સરળ ભાષામાં સમજીએ તો સૌથી પહેલા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ ખોલવી, ત્યારબાદ બેનિફિશરી લિસ્ટનો વિકલ્પ પસંદ કરવો, પછી તમારું રાજ્ય પસંદ કરવું, ત્યારબાદ જિલ્લો પસંદ કરવો, પછી તાલુકો અથવા સબ ડિસ્ટ્રિક્ટ પસંદ કરવું, ત્યારબાદ બ્લોક અને ગામ પસંદ કરવું. આ રીતે તમે તમારા ગામની પીએમ કિસાન લાભાર્થી યાદીમાં તમારું નામ તપાસી શકો છો. જો તમારું નામ યાદીમાં દેખાય છે તો એ એક સારો સંકેત છે. પછી તાલુકો અથવા સબ ડિસ્ટ્રિક્ટ પસંદ કરીને મિત્રો, પરંતુ અંતિમ ચૂકવણી માટે તમારી અન્ય જરૂરી ચકાસણીઓ પણ યોગ્ય હોવી જરૂરી છે. તો 24મો હપ્તો ન આવે તો શું કારણ હોઈ શકે છે? તો મિત્રો, આ ખૂબ જ મહત્વનો ભાગ છે. જો કોઈ ખેડૂતને 24મો હપ્તો ન મળે તો તેના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ઈ-કેવાયસી પૂર્ણ ન થઈ હોય, બેંક ખાતાની વિગતોમાં સમસ્યા હોય, આધાર સાથે બેંક ખાતાની જરૂરી લિંકમાં સમસ્યા હોય, જમીનની વિગતોમાં સમસ્યા હોય, લેન્ડ સીડિંગ પૂર્ણ ન થયું હોય, અથવા લાભાર્થીની વિગતો સરકારની ચકાસણીમાં પેન્ડિંગ હોય. જમીનની વિગતોમાં સમસ્યા હોય તો કેટલાક કેસોમાં યોજનાની પાત્રતા સંબંધિત ચકાસણીઓના કારણે પણ લાભ રોકાઈ શકે છે. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ હાલમાં આવા કેટલાક શંકાસ્પદ કેસોમાં ભૌતિક ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી લાભ રોકી રાખવાની માહિતી આપે છે. એટલે હપ્તો ન આવે ત્યારે ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલા તમારી પીએમ કિસાન સ્થિતિ તપાસવી. ખેડૂતો માટે ખાસ ચેતવણી છે કે મિત્રો, એક ખાસ વાત છે, પીએમ કિસાનના નામે હાલમાં ઘણા ફેક મેસેજ અને ખોટી લિંક્સ પણ સોશિયલ મીડિયા પર ફેલાવતી હોય છે. તમને કોઈ અજાણી વ્યક્તિ ફોન કરીને ઓટીપી માંગે, તો બેંકની માહિતી માંગે, અથવા એટીએમ અથવા યુપીઆઈ પિન માંગે, અથવા પૈસા લઈને પીએમ કિસાનનો હપ્તો આપવાની વાત કરે, તો આવી વ્યક્તિથી સાવધાન રહેજો. સરકારી યોજનાની માહિતી માટે હંમેશા સત્તાવાર પીએમ કિસાન પોર્ટલ અને સરકારી સૂચનાઓને જ પ્રાથમિકતા આપવી. 24મા હપ્તા અંગે સૌથી મહત્વનો નિષ્કર્ષ. તો મિત્રો, હવે સમગ્ર વાતનો ટૂંકમાં સાર સમજીએ. પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારને વર્ષમાં ₹6,000 મળે છે. આ રકમ ₹2,000ના 3 હપ્તામાં જ મળશે. 23મો હપ્તો 20 જૂન 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતો 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 24મો હપ્તો આગામી ઓગસ્ટથી નવેમ્બર 2026ના ચક્રમાં અપેક્ષિત છે, પરંતુ 27 ઓગસ્ટ 2026 સુધી તેની ચોક્કસ સત્તાવાર રિલીઝ તારીખ જાહેર થઈ નથી. એટલે કોઈ ચોક્કસ તારીખનો દાવો કરવાનો હાલ યોગ્ય નથી. તમારે તમારા ઈ-કેવાયસી, જમીનની વિગતો, આધાર, બેંક સંબંધિત સ્થિતિ અને બેનિફિશરી સ્ટેટસ ચેક કરી લેવી જોઈએ. તો મિત્રો, જો તમે પણ પીએમ કિસાનના 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા ગામમાં અથવા પરિવારના કોઈ ખેડૂતને પીએમ કિસાનનો લાભ મળતો હોય તો આ વિડીયો તેમની સાથે પણ શેર કરજો. અને આવી જ સરકારની યોજનાઓ, ખેડૂત માટેની સહાય, સબસિડી અને નવા સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા માટે યોજના માર્ગદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. કારણ કે 24મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર થશે ત્યારબાદ તારીખ, લાભાર્થી યાદી અને હપ્તાની સ્થિતિ અંગેની નવીનતમ માહિતી અને તમને સરળ ગુજરાતી ભાષામાં સમજાવીશું. મળીશું આગામી એક નવા અને મહત્વના વિડીયોમાં.